પણ એ સાથે જ આગળ વધે અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં SRF પર એક વ્યૂ લેવો છે, કારણ કે મેનેજમેન્ટની ખરાબ કમેન્ટ્રી બાદ આજે આ કાઉન્ટરમાં મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. અને શું કમેન્ટ્રી આવી છે, કેમ ઘટાડો આવ્યો છે, એની માહિતી લઈએ. સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, SRFમાં મેનેજમેન્ટની કમેન્ટ્રી કેવી આવી છે, સ્ટોકમાં ઘટાડા પાછળ શું કારણો? ગુડ આફ્ટરનૂન આરતી. અગર જો પરિણામની પણ અગર જો વાત કરશું તો આવકના ફ્રન્ટ પર ડેફિનેટલી થોડા પોઝિટિવ નંબર છે, પરંતુ ઓવરઓલ સેગમેન્ટ વાઇઝ SRFમાં આપણને શાર્પ ડિક્લાઇન તરફ પણ કારોબાર થતો જોવા મળ્યો છે. અને મેનેજમેન્ટની ખરાબ કમેન્ટ્રી છે તેની એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને મેનેજમેન્ટે કંપનીનું જે ગાઈડન્સ જે છે એ તેમને ઘટાડી દીધું છે, જેને કારણે કરીને આજે આપણને એક સારું કહી શકાય ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમનું એવું કહેવું છે કે ગ્લોબલ અનિશ્ચિતતાને કારણે કરીને Q1માં કંપનીની માંગ જે છે ડેફિનેટલી સ્થિર રહી છે, પરંતુ બીજી તરફ ટેકનિકલ ટેક્સટાઇલમાં વોલ્યુમ વધારા પર પણ કંપની હવે અહીંયા ફોકસ કરી રહી છે. પરંતુ ગ્લોબલ ઓપરેટિંગમાં અસ્થિરતાને કારણે કરીને અહીંયા ખાસ કરીને એક સારું દબાણ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે અને અનિશ્ચિતતા અહીંયા કન્ટિન્યુ અહીંયા જોવા મળી રહી છે. અને Q2માં કેમિકલ બિઝનેસમાં એક નરમાશ આવી શકે છે તેવી રીતે ધારણા રાખી રહ્યા છે. એટલે કમ્પેરેટિવલી Q1ની સરખામણીએ Q2ના પરિણામ જે છે તે ખરાબ આવી શકે છે તેવી તેમના તરફથી આપણને ધારણા આવતી જોવા મળી રહી છે. અને આ કારણસર તેમને Q2નું ગાઈડન્સ જે છે અહીંયા તેમને ઘટાડી દીધું છે. બીજી તરફ તેમને Q1માં ફાર્મા કેમિકલ્સ છે ત્યાંમાં એક વોલ્યુમમાં આપણે સારું દબાણ જોવા મળી રહ્યું છે. અને ત્રીજું સેક્ટર જે સૌથી અગત્યનું જે સેગમેન્ટ છે એ છે પેકેજિંગ ફિલ્મ્સ બિઝનેસ. ત્યાં પણ ગ્લોબલ ઓવર સપ્લાયને કારણે કરીને માર્જિનમાં પણ એક સારું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે ડેફિનેટલી Q2ને લઈને મેનેજમેન્ટને અહીંયા જેને વિશ્વાસ જે છે અહીંયા થોડો ઘટતો જોવા મળી રહ્યો છે. ગાઈડન્સ ઘટાડ્યું છે એમાં ખાસ કરીને ગ્લોબલ જે અનિશ્ચિતતા હતી તેની એક સારી એવી ઇમ્પેક્ટ જે છે. અને બીજી તરફ મોન્સૂનની પણ એક ઇમ્પેક્ટ જે છે તે આવનારા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. આ જ બધા કારણસર આજે આપણને કહી શકાય કે આપણને શેરમાં જે શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો એક મેનેજમેન્ટની નબળી કમેન્ટ્રીના લીધે ઘટાડો જોઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો આ સમગ્ર